કેમ છો મિત્રો? આ ચેપ્ટરની અંદર અલિંગી પ્રજનનની ચર્ચા કર્યા બાદ હવે આપણે લિંગી પ્રજનન વિશે સમજીશું કે સજીવોમાં લિંગી પ્રજનન એ ખરેખર કઈ ઘટના છે। હવે લિંગી પ્રજનન એટલે શું? તો કે એક પિતૃ કે જે ઉભયલિંગી છે તે કે બે વિરુદ્ધ જાતિના પિતૃ સજીવો બે અથવા તો આપણે એમ કહી શકીએ કે નર અને માદા જન્યુનું નિર્માણ કરે છે। નર અને માદા જન્યુનું નિર્માણ કરે છે। હવે આ નર જન્યુ અને માદા જન્યુ છે એ બંને પ્રજનનની ક્રિયા દરમિયાન એકબીજા સાથે જોડાય છે। આ ઘટનાને ફલન કહે છે અને આ બંને જન્યુઓના જોડાણને પરિણામે જે રચના અસ્તિત્વમાં આવે છે એને યુગ્મનજ અથવા તો ફલિતાંડ તરીકે ઓળખવામાં આવે છે। આ લિંગી પ્રજનન છે। લિંગી પ્રજનનની જો વાત કરીએ તો અલિંગી પ્રજનનની સાપેક્ષે પ્રમાણમાં ધીમું અને ખૂબ જ જટિલ પ્રોસેસ છે। મતલબ કે અલિંગી પ્રજનનની જેમ એ ઝડપથી થતું નથી। પ્લસ આમાં અગત્યનો પોઈન્ટ એ પણ છે કે આપણે લખીએ અહીંયા કે અલિંગી પ્રજનનની સાપેક્ષે કેવી? તો કે ધીમી અને જટિલ પ્રક્રિયા છે। અને સૌથી અગત્યનો વાત એ છે કે અહીંયા સંતતિ છે એ બે જુદા જુદા જન્યુથી બનેલી છે અથવા તો આપણે એમ કહી શકીએ કે બે પિતૃઓથી બનેલી છે। માટે ઉત્પન્ન થતી સંતતિ એ સંપૂર્ણ રીતે પિતૃઓને મળતી નથી। તમારા મગજમાં એવો પ્રશ્ન થશે કે સર એક જ પિતૃ દ્વારા ઉત્પન્ન થયેલા સંતતિ હોય તો એની અંદર પણ આગળ તમે 11મા ધોરણની અંદર પેલા અર્ધીકરણનો અભ્યાસ કરી ગયા છો। એમાં પેલા વ્યતિકરણની ઘટના થાય છે, બરાબર? અર્ધીકરણની પ્રક્રિયા દરમિયાન જે વ્યતિકરણની ક્રિયા થાય છે, વ્યતિકરણની ક્રિયાને પરિણામે જે કોષ વિભાજન થાય અને કોષ વિભાજન દરમિયાન જે એકકીય જન્યુઓ પેદા થાય છે, બધા જ જન્યુઓનું બંધારણ સરખું હોતું નથી। હવે જો જન્યુઓનું બંધારણ જુદું હોય તો એ જન્યુઓના જોડાણથી સંતતિ જે સર્જાય છે એ સંતતિના લક્ષણો પણ ભિન્ન હોય। એટલે અહીંયા આપણે એમ કહી શકીએ કે જે સર્જાતી સંતતિ એ પિતૃઓને સંપૂર્ણ મળતી આવતી નથી, બરાબર? અને આ જ ઘટના પૃથ્વી પર ભિન્નતાને જન્મ આપે છે, બરાબર? આવી સરસ મજાની ઉત્ક્રાંતિ છે એ આ ઘટનાને કારણે જ છે। હા, એક વાત સાચી કે વનસ્પતિ, પ્રાણી કે ફૂગ આ બધા જ લિંગી પ્રજનન દર્શાવે છે। વનસ્પતિ, પ્રાણીઓ અને ફૂગ એ બધા જ છે એ લિંગી પ્રજનન ધરાવે છે। આપણે એમ કહી શકીએ કે આ બધા જ સજીવોની બાહ્યાકાર વિદ્યા, આંતરિક સંરચના અથવા તો અંતઃસ્થ વિદ્યા અને જે દેહધર્મ વિદ્યા છે એ જુદી જુદી છે। કેવી છે? જુદી છે, કારણ કે એમના જે શરીરની રચના, અંગો કે અંગતંત્રોની રચના કે બંધારણ છે એનું લેવલ છે એ ત્રણેયમાં અલગ અલગ છે। પરંતુ ખૂબી એ છે કે લિંગી પ્રજનન છે એમાં સમાનતા જોવા મળે છે। લિંગી પ્રજનનમાં સમાનતા
જોવા મળે છે. કેવી રીતે સમાનતા? કે બધામાં સેમ પ્રોસેસ, નરજન્યુ અને માદાજન્યુના ફલન દ્વારા જે જોડાણ થાય છે એમાં યુગ્મન જ ઉત્પન્ન થાય છે. હા, એક પણ એક વાત સાચી છે કે કેટલાક સજીવો છે એ એકકીય હોય. આપણે મોસ છે, પેલી લીલ છે, પેલા એકવિધ જીવન ચક્ર યાદ કરો જૂનું. તો એકવિધ જીવન ચક્રમાં વનસ્પતિ છે એ અથવા તો એ સજીવો છે એ એનું દેહધાર્મિક દેહ અથવા તો વાનસ્પતિક દેહ છે એ એકકીય હોય, છતાં તેમાં લિંગી પ્રજનન છે એ સરખું જોવા મળે. એ પછી ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓમાં મુખ્ય વાનસ્પતિક દેહ છે એ દ્વિકીય હોય, તો એમાં પણ જે લિંગી પ્રજનન છે એ એક સરખું જોવા મળે છે. હા, બંનેના જીવન ચક્રોની અંદર તમને તફાવત કે જુદાપણું જોવા મળે, પરંતુ જે લિંગી પ્રજનનની જે ઘટનાઓ છે એ ટોટલ કેવી છે? સરખી છે. ઝીણો મોટો ફેરફાર એમના જે વર્ગીકરણને અનુલક્ષીને જોવા મળે છે, પણ બેઝિક પ્રોસેસ છે એ કેવી છે? કોમન છે. હવે જો લિંગી પ્રજનનને આપણે ધ્યાનમાં રાખીએ તો કોઈ પણ સજીવ છે એના સમગ્ર જીવનકાળ લિંગી પ્રજનનની સાપેક્ષે કોઈ પણ સજીવનો જીવનકાળને આપણે 3 ભાગમાં વહેંચી શકીએ. જો સજીવ છે એનો જીવનકાળ, કોની માટે વાત કરું છું? લિંગી પ્રજનનની સાપેક્ષેની વાત કરું છું. તો કે લિંગી પ્રજનનની સાપેક્ષે એનો જે સમગ્ર જીવનકાળ છે એ 3 ભાગમાં વહેંચી શકાય. એક તો કે પૂર્વ પ્રજનન વય, પછી છે પ્રજનન વય અને પશ્વ પ્રજનન વય. હવે પૂર્વ પ્રજનન વય એટલે શું? કે એ પ્રજનન ક્ષમતા પ્રાપ્ત કર્યા પહેલાનો સમયગાળો છે. પૂર્વ પ્રજનન વય એ પ્રજનન ક્ષમતા પ્રાપ્ત કર્યા પહેલાનો સમયગાળો છે. સામાન્ય રીતે આને જુવેનાઇલ તબક્કો, જુવેનાઇલ તબક્કો અથવા તો જુવેનાઇલ ફેઝ તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે વનસ્પતિમાં આને વાનસ્પતિક તબક્કો એવા નામે ઓળખવામાં આવે છે. હવે આ પ્રજનન વય છે એ પુખ્તતા દર્શાવે છે. આ પ્રજનન વય છે એ પુખ્તતા દર્શાવે છે. અને પશ્વ પ્રજનન વય છે એ આપણે એમ કહી શકીશું કે જીર્ણતા કે વૃદ્ધત્વ દર્શાવે છે. સ્ટેપ બાય સ્ટેપ બધા એક પછી એક જોતા જઈએ તો કોઈ પણ સજીવ છે એ એનું જ્યારે વિકાસ થતો હોય ત્યારે એ પ્રાજનનિક રીતે પોતાની જાતને તૈયાર કરે, પોતાનું દેહ છે એ વિકસાવે અને પ્રજનનની દ્રષ્ટિએ એ સક્ષમ બને ત્યાં સુધીનો જે સમયગાળો છે એને જુવેનાઇલ તબક્કો તરીકે ઓળખવામાં આવે છે. હવે જુદી જુદી વનસ્પતિઓ, જુદા જુદા પ્રાણીઓમાં આ જે પૂર્વ પ્રજનન વય જે તબક્કો છે એ જુદો જુદો હોઈ શકે છે. કોઈ પણ વનસ્પતિ કે કોઈ પણ પ્રાણી એ અમુક ચોક્કસ સમયે ગુજાર્યા બાદ પુખ્ત થાય છે અને ત્યારબાદ જ એ પ્રાજનનિક રીતે સક્ષમ બને છે. તમે કોઈ પણ સજીવ છે, આપણે જુદા જુદા આપણે એમ કહી શકીએ કે વનસ્પતિના એક્ઝામ્પલ લઈએ. ફોર એક્ઝામ્પલ આપણે ઘઉં છે, આંબો છે, ચોખા છે, કોઈ પણ વનસ્પતિ તમે લઈ લો તમારી આસપાસની. શું એને વાવ્યા બાદ એમાં તમને તરત જ આ લિંગી પ્રજનન જોવા મળે છે? લિંગી પ્રજનન એટલે શું? તો અહીંયા લિંગી પ્રજનનની વ્યાખ્યા તો આપણે જોઈ ગયા, પણ એ કેમ ખબર પડે કે લિંગી પ્રજનનમાં પૂર્વ પ્રજનન વય એટલે કે જુવેનાઇલ તબક્કો પૂરો થયો, એટલે કે વનસ્પતિમાં વાનસ્પતિક તબક્કો પૂરો થયો ને હવે એ પ્રાજનનિક રીતે સક્ષમ બની, એ કેમ ખબર પડે? તો જો વનસ્પતિઓમાં પુષ્પ એ તેનું લિંગી પ્રજનન અંગ છે, તો વનસ્પતિઓમાં પુષ્પોદ્ભવ થવો એ એની જુવેનાઇલ અવસ્થા પૂરી થઈ અને એનું પ્રાજનનિક વય અથવા તો પુખ્તતામાં પ્રવેશવું એ સૂચવે છે.
એટલે કોઈ પણ વનસ્પતિ આપણે એમ કહી શકીએ કે જેવો એની અંદર પુષ્પોદ્ભવ થવાનો શરૂ થયો એટલે હવે એ પુખ્ત બની ગઈ. તમે જુદી જુદી વનસ્પતિઓ એવી જોઈ હશે કે એને વાવ્યા પછી અમુક વર્ષે એમાં પુષ્પ આવે છે. આપણે આંબામાં એમ કહીએ કે એને વાવ્યા પછી તરત જ મોર આવતો નથી, એ થોડા સમય પછી ડેવલપ થાય છે. મોર આવવો એટલે અહીંયા વાત છે પુષ્પોદ્ભવની. તો આમ જુદી જુદી વનસ્પતિઓની અંદર પુષ્પોદ્ભવનો સમયગાળો છે એ જુદો જુદો હોય છે. હવે આંબાની અંદર અમુક વર્ષો પછી, એ ડિપેન્ડ ઓન તમે કઈ જાતની કલમ કે વનસ્પતિ વાવી છે એના પર એ આધાર હોય છે. એટલે અમુક ચોક્કસ તબક્કે અથવા અમુક ચોક્કસ સમયે એમાં પુષ્પોદ્ભવ શરૂ થાય છે. હવે આપણે એવું સમજીશું કે આ પુષ્પોદ્ભવ શરૂ થયો એટલે એની પૂર્વ પ્રજનન વય પૂરી થઈ અને પ્રજનન વય છે એ શરૂ થઈ. હવે મિત્રો જોજો, તમે એમ કહેશો કે આમાં તો દર વર્ષે પુષ્પોદ્ભવ થાય છે, એટલે કે આમાં દર વર્ષે પુષ્પ આવે છે. અમુક ચોક્કસ ઋતુઓમાં એ દર વર્ષે પુષ્પ આવે છે. તો બે પુષ્પોદ્ભવ વચ્ચેનો જે સમયગાળો છે એને તમારે પ્રજનન વય કહેવું કે પૂર્વ પ્રજનન વય કહેવું કે પ્રજનન વય કહેવું, તમે શું કહી શકો? જુઓ મિત્રો, એક વખત એ પુષ્પોદ્ભવ કરે એટલે ત્યારથી એની પ્રજનન વય શરૂ થઈ ગઈ કહેવાય. એનો જ્યુવેનાઇલ તબક્કો પૂરો થઈ ગયો, વાનસ્પતિક તબક્કો પૂરો થઈ ગયો એમ કહી શકાય. બરાબર? કોઈ પણ સ્ત્રી છે એ એક વખત પરિપક્વ થઈ જાય છે એટલે અહીંયા જે ગર્ભધારણ કરે છે તો એ પરિપક્વતા એટલે કે પ્રાજનનિક રીતે પરિપક્વતા બાદ જ શક્ય બને છે. તો બે બાળકના જન્મ વચ્ચેના સમયગાળાને આપણે જુવેનાઇલ ફેઝ કે પૂર્વ પ્રજનન તબક્કો ગણી શકીએ નહીં, એ પ્રજનન વય જ છે અથવા તો પુખ્તતા જ છે. મિત્રો, જુદી જુદી વનસ્પતિઓની વાત કરીએ તો અમુક એક વર્ષાયુ વનસ્પતિઓ હોય, અમુક છે એ બહુ વર્ષાયુ વનસ્પતિ છે. તો એક વર્ષાયુ વનસ્પતિમાં કે જે ખેતરની અંદર મોટા ભાગે વાવવામાં આવે છે તે, તો એક વર્ષાયુ વનસ્પતિમાં આ ત્રણેય ફેઝ તમને ક્લિયરલી જોઈ શકો સમય, કારણ કે ઓછા સમયગાળામાં તેનું જીવન ચક્ર પૂરું થાય છે એટલે તમને સચોટ રીતે આનું અવલોકન કરી શકે ક્યારે એના પર પુષ્પોદ્ભવ આવ્યો, એની શરૂઆતનો ગાળો, એની રચના કેવી હતી, પુષ્પોદ્ભવ બાદ શું થયું, એના પછી શું થયું, એટલે કે પુષ્પોદ્ભવ થવાનું પૂરું થઈ જાય એટલે કે પછી એ પશ્વ પ્રજનન વયની ગાળો કેવો છે, અલગ અલગ વસ્તુ જોઈ શકાય છે. દરેક વનસ્પતિમાં આ જે ગાળો છે એ અલગ અલગ રીતે હોય છે. હમણાં આપણે વાત કરી કે અમુક વનસ્પતિઓ એવી છે કે જેમાં દર વર્ષે એમાં પુષ્પ આવે, અમુક વનસ્પતિઓ એવી છે કે એ સતત પુષ્પોદ્ભવ કરતી રહે છે. બરાબર? આખા સમગ્ર વર્ષ દરમિયાન એમાં તમને પુષ્પોદ્ભવ જોવા મળે. તો અમુક વનસ્પતિઓ એવી છે કે જે પોતાના સમગ્ર જીવનકાળ દરમિયાન માત્ર એક જ વખત પુષ્પોદ્ભવ કરે છે. જોજો, પહેલામાં દર વર્ષે પુષ્પોદ્ભવ, બીજો ફેઝ આપણે વાત કરીએ બીજી પ્રકારની વનસ્પતિ જેમાં સતત ઓલામાં વર્ષે એક વખત પુષ્પ આવે, બીજામાં સમગ્ર વર્ષ દરમિયાન પુષ્પોદ્ભવ થાય છે, અને ત્રીજી એવી વનસ્પતિ કે પોતાના જીવન ચક્રના સંપૂર્ણ ગાળા દરમિયાન માત્ર એક જ વખત એ પુષ્પોદ્ભવ પ્રેરે છે. જો આપણે વાત કરીએ ને તો વાંસ છે, એ વાંસની અંદર એના સમગ્ર જીવનકાળ દરમિયાન એપ્રોક્સિમેટ 50 થી 100 વર્ષની વચ્ચે એમનો આયુષ્ય હોય છે, જીવનકાળ હોય છે. આ સમગ્ર આયુષ્ય કાળ દરમિયાન માત્ર એક જ વખત પુષ્પોદ્ભવ થાય છે. જનરલી એ પોતાના જીવનના અંતિમ, કારણ કે એની અંદર જે આ પ્રાજનનિક વય પછી તરત જ પશ્વ પ્રજનન વય શરૂ થઈ જાય અને ત્યારબાદ એનું જીવન ચક્ર પૂરું થઈ જતું હોય છે. તો અહીંયા તે પોતાના સમગ્ર જીવનકાળ દરમિયાન માત્ર એક જ વખત પુષ્પોદ્ભવ કરે છે. જો એક વાત કરીએ ને તો આપણા જે નોર્થ ઇસ્ટના સ્ટેટ છે ઇન્ડિયાના, એમાં ખાસ કરીને આસામની અંદર ઘણી જગ્યાએ વાંસના જંગલો આવેલા છે. એવું કહેવાય છે કે આસામના જંગલોમાં, વાંસના જંગલોમાં જે વર્ષે પુષ્પોદ્ભવ થાય એ વર્ષે ત્યાં દુષ્કાળ પડે, એવું ત્યાંના લોકોની
માન્યતા છે અને એ સાચી વાત પણ છે. કારણ કે આ જો આપણે કલ્પના કરીએ કે એવી વનસ્પતિ કે સમગ્ર વર્ષ દરમિયાન સમગ્ર જીવનકાળ દરમિયાન માત્ર એક વખત પ્રજનન કરે છે, મતલબ એ ખૂબ જ મોટી સંખ્યામાં પુષ્પોદ્ભવ અને ત્યારબાદ ફળનું સર્જન કરે છે. ખૂબ મોટી સંખ્યામાં ફળોનું સર્જન થવાને કારણે ત્યાં ઉંદરોનો ત્રાસ વધે છે અને ઉંદરોની સંખ્યા બેશુમાર રીતે વધે છે. હવે અહીંયા જે ફળો ખાવા માટે અને એનો બીજનો ફેલાવો કરવા માટે ઉંદર અગત્યનો ભાગ ભજવે છે, પણ સાથે સાથે એક વખત એનો પુષ્પોદ્ભવ થઈ ગયા બાદ આ ખૂબ જ મોટી સંખ્યામાં વધેલા ઉંદરો છે એ ત્યારબાદ આજુબાજુના ખેતરો ઉપર આક્રમણ કરે છે, ત્યાં પાકને સફાચટ કરી નાખે છે. પરિણામ સ્વરૂપ ત્યાં દુષ્કાળ બને છે. આ ઉપરાંત એક એવી વનસ્પતિ છે, નીલકુરંજિત વનસ્પતિ, સ્ટ્રોબેન્થસ. આપણે લખીએ છીએ વાંસમાં સમગ્ર જીવન દરમિયાન એક વખત પુષ્પોદ્ભવ. બરાબર. અને નીલકુરંજિત વનસ્પતિ છે. આ નીલકુરંજિત વનસ્પતિ છે જે જનરલી આપણે પશ્ચિમ ઘાટના જે જંગલો છે ઇન્ડિયામાં, સાઉથની અંદર, આ પશ્ચિમ ઘાટના જંગલોમાં જોવા મળે છે, જેમાં કેરેલા, તામિલનાડુ અને આંધ્રપ્રદેશની આપણે ચર્ચા કરી શકીએ. આ જે આંધ્રપ્રદેશ નહીં પણ કર્ણાટક છે, સોરી, કર્ણાટકની અંદર આ નીલકુરંજિત વનસ્પતિ જોવા મળે છે. આ નીલકુરંજિત વનસ્પતિ છે એ પોતે બહુવર્ષાયુ છે અને દર 12 વર્ષે એની અંદર પુષ્પોદ્ભવ થાય છે. સમગ્ર ટેકરીઓ ના ખૂબ મોટા વિસ્તારની અંદર આ વનસ્પતિ છે એ છવાઈ ગયેલી તમને જોવા મળે. હવે ખાલી કલ્પના કરો કે આખા ટેકરાની અંદર એમાં બધી જ વનસ્પતિઓમાં એક સાથે પુષ્પોદ્ભવ થાય છે. એટલે એ ટેકરીઓ ઉપર તમને આના જે પુષ્પો છે એ વાદળી રંગના જોવા મળે છે, વાદળી પુષ્પો જોવા મળે. એટલે આખી ટેકરીઓ ઉપર તમને વાદળી રંગનો આખો પટ્ટો જોવા મળે. હવે એવું કહેવાય છે, જો આ નીટ માટે અગત્યનું છે, તમે ટેક્સ્ટબુકની અંદર એવું બતાવેલું છે કે છેલ્લે સપ્ટેમ્બર ઓક્ટોબર 2006માં ટેક્સ્ટબુકમાં એવું આપેલું છે, સપ્ટેમ્બર ઓક્ટોબર 2006માં ત્યાં પુષ્પોદ્ભવ થયો હતો. એકચ્યુઅલી તમારા જે ટેક્સ્ટબુકમાં જે માહિતી આપેલી છે એ ટેક્સ્ટબુકના પ્રિન્ટિંગ સમયની છે અને પ્રિન્ટિંગ ડેટ છે એ પ્રમાણમાં ઘણી જૂની છે. એટલે આ જો 12 વર્ષ ગણી લઈએ તો આની અંદર 12 વર્ષ ઉમેરતા આપણે એમ કહીશું કે સપ્ટેમ્બર ઓક્ટોબર 2018ની અંદર ઓલરેડી પુષ્પોદ્ભવ થઈ ગયો છે. આપણે 2020ની અંદર છે અને ઇન ફ્યુચર હવે પાછી ક્યારે થશે? જો નીટ માટે આવા પ્રશ્નો પૂછી શકાય. તમને નીટ MCQ એવી રીતે પૂછવામાં આવે કે નીલકુરંજિત વનસ્પતિમાં છેલ્લે ક્યારે પુષ્પોદ્ભવ થયો હતો? બરાબર. તો હવે છેલ્લે તો 2006 નથી પણ કયો છે આપણા માટે? 2018 છે. અને હવે પછી ક્યારે થશે? તો તમે આ 2006 ની અંદર 12 વર્ષ ઉમેરીને નથી લખવાના, પણ કેવી રીતે લખવાનું છે? તો કે સપ્ટેમ્બર ઓક્ટોબર 2030માં જે છે એ હવે એની અંદર પુષ્પોદ્ભવ થશે. મિત્રો 2030માં જો તમારે ફરવા જવું હોય તો આ દ્રશ્ય માણવાલાયક હોય છે, તમે જઈ શકો છો. હવે અત્યારે તો આપણે 11-12માં છીએ અને 11-12નો અભ્યાસ કરીએ છીએ. તો આ વાત હતી વનસ્પતિઓમાં પુષ્પોદ્ભવની. હવે જો મનુષ્યની વાત કરીએ અથવા પ્રાણીઓમાં શિફ્ટ થઈએ અને પ્રાણીઓમાં સૌથી પહેલા આપણે આપણા ઉપર લઈએ તો આપણને કેવી રીતે ખબર પડે કે મનુષ્યમાં પ્રજનનિક વય અથવા તો પુખ્તતાનો પ્રારંભ થતો જાય છે? તો નર અને માદાની અંદર આ લક્ષણો છે એ જુદા જુદા હોય છે. આનો આપણે અભ્યાસ આગળ 11th ની અંદર કરી ગયા છે કે નરની અંદર અવાજ છે એ ઘેરો બને, સ્નાયુ શરીરમાં ખભા અને શરીરના જુદા જુદા ભાગોમાં સ્નાયુ વિકાસ સારી રીતે થાય, શરીરના જે પ્રજનન અંગો છે એ ધીરે ધીરે પરિપક્વ થવા માંડે અને
શરીર પર વાળની હાજરી જોવા મળે છે. આ જ રીતે માદાની અંદર પણ જે એનો અવાજ પેલામાં જે છે ઘેરો હતો નરમાં, માદાની અંદર અવાજ છે એ પ્રમાણમાં તીર્ણો બને છે. સ્તન ગ્રંથિઓનો સારી રીતે વિકાસ થાય. નિતંબ ગુહા છે એ નિતંબ ગુહાનો સારી રીતે વિકાસ થાય છે. માદા પ્રજનન તંત્રનો વિકાસ થાય છે. પરિણામે ત્યાં ઋતુચક્રની શરૂઆત જોવા મળે છે, માસિક ચક્રની શરૂઆત થતી જોવા મળે. અને એમના જે પ્યુબિક વાળ કે શરીરના જુદા જુદા ભાગો પર વાળની રચના ઉત્પન્ન થાય છે. આ વાત હતી મનુષ્યની. હવે અમુક મનુષ્ય આપણે આ તો વાત કરી, પણ અમુક પ્રાણીઓ છે અમુક પ્રાણીઓ છે એ આખું વર્ષ ઈંડા મૂકે છે. અમુક પ્રાણીઓ એવું છે કે એ ચોક્કસ ઋતુમાં જ ઈંડા મૂકે છે. તમારી આજુબાજુ જેટલા પણ પશુ પક્ષી કે પ્રાણીઓ છે એનું અવલોકન કરવાની વૃત્તિ રાખજો. મિત્રો, બાયોલોજી છે, બાયોલોજી જ્યારે આપણે અભ્યાસ કરીએ છીએ, બાયોલોજી વિષય તરીકે આપણે એને જ્યારે પસંદ કર્યો છે, ત્યારે આપણે આસપાસના પર્યાવરણ પ્રત્યે પણ સતત અવલોકનની દ્રષ્ટિ રાખવી, જેથી ઝીણી મોટી માહિતી આપણને સતત પ્રાપ્ત થતી મળે, સતત થતી રહે. બાયોલોજીની અંદર તમે સ્વ અનુભવથી જેટલું પ્રાપ્ત કરશો એનાથી સારું બીજું કોઈ હોઈ શકે નહીં. તમે અવલોકન કરજો આજુબાજુના પક્ષીઓ પ્રાણીઓ ઉપર, તેઓ ક્યારેય ઈંડા મૂકે છે. તો અમુક પ્રાણીઓ છે એ સમગ્ર વર્ષ દરમિયાન તમને ઈંડા મૂકતા જોવા મળે, જ્યારે અમુક પ્રાણીઓ ચોક્કસ ઋતુઓમાં જ ઈંડા મૂકે છે. ફોર એક્ઝામ્પલ, ચોમાસાનો સમય હોય અને ચારે બાજુ પાણી ભરાયેલું હોય તો ખાબોચિયામાં કે જે જગ્યાએ પાણી ભરાઈ રહેતું હોય ત્યાં આપણને દેડકા જોવા મળે છે. અને સતત દેડકા છે એ અવાજ કરતા જોવા મળે છે. તો આપણે અભ્યાસ કરી ગયા છે કે એ માત્ર અવાજ કરતા કોણ હોય છે? યસ, નર દેડકા હોય છે. માદા દેડકાને સ્વરપેટી હોતી નથી. તો એ એક પ્રકારનો પ્રજનન કોલ છે, મેટિંગ કોલ છે, બરાબર? કે એ પોતે એકદમ ઘેરો અવાજ અથવા તો મોટો અવાજ અને પોતે રોકેલી જગ્યા દ્વારા માદાને જે છે એ આમંત્રણ આપતા હોય છે. તો આ જે વાત છે એ ઋતુકીય ઈંડા મૂકવાની વાત છે, બરાબર? બાહ્ય ફલન જોવા મળે છે એની અંદર. જે અંતઃફલન જોવા મળતું હોય એવા પ્રાણીઓ અને પક્ષીઓ પણ અમુક ચોક્કસ ઋતુની અંદર ઈંડા મૂકતા જોવા મળે. તો આમ કહી શકીએ કે જુદા જુદા સજીવો છે એ અમુક માં આ બધી બાબતો જુદી જુદી રીતે જોવા મળતી હોય છે. તમે પ્રશ્ન પૂછશો કે પેલા જે પોલ્ટ્રી ફાર્મ છે, મરઘા ઉછેર કેન્દ્ર છે, એની અંદર તો જે મરઘીઓ છે એ બારેમાસ ઈંડા આપે છે. હા, આ જગ્યાએ જે પણ મરઘીઓને ઉછેર કરવામાં આવે છે એને એવી રીતે કહેવામાં આવે છે, એને એવી રીતે ફૂડ પ્રોવાઈડ કરવામાં આવે છે કે જેઓ આ સમગ્ર વર્ષ દરમિયાન ઈંડા આપતા રહે. અહીંયા જો ઈંડા પ્રાપ્ત કરવાનો ઉદ્દેશ્ય પ્રાજનનિક નથી, બરાબર ને? ઉદ્દેશ્ય પ્રાજનનિક નથી, પણ એ આર્થિક છે. માટે એ પ્રકારના જે પ્રાણીઓ છે એને જુદી રીતે કેળવવામાં આવે છે. હવે જો આપણે વાત કરીએ ને તો સસ્તનોની વાત કરીએ. સસ્તનોમાં મુખ્ય બે પ્રકાર છે, એક તો પ્રાઇમેટ અને નોન પ્રાઇમેટ. સસ્તનમાં નોન પ્રાઇમેટ, બરાબર, 11મા ધોરણના પહેલા ચેપ્ટરની અંદર આવે છે. પ્રાઇમેટ કોને કહેવાય, નોન પ્રાઇમેટ કોને કહેવાય. જો કે આગળ થોડો અભ્યાસ આપણે એક બે જગ્યાએ આવે છે ત્યારે ફરી પાછું વાત કરશું. તો હરણ છે, ઘેટા છે, કૂતરા, ઉંદર, વાઘ, આ બધા નોન પ્રાઇમેટ છે. ઘેટા, હરણ, ઉંદર, વાઘ, આ બધા જે છે એ નોન પ્રાઇમેટ છે. અને આ નોન પ્રાઇમેટ છે એની અંદર જે માદાની અંદર જે ફેરફારો જોવા મળે છે એ કેવા છે? ઋતુકીય હોય છે. એ ફેરફારો કેવા હોય છે? ઋતુકીય હોય છે. એટલે કે એ ઋતુકીય ફેરફારો જોવા મળે છે. જ્યારે પ્રાઇમેટ્સ છે, પ્રાઇમેટમાં આપણે આવશું. પ્રાઇમેટમાં માનવ, એપ અને વાંદરા જે છે એની અંદર આ ફેરફારો ઋતુકીય ન હોતા
માસિક ઋતુચક્ર એટલે કે દર માસે એની અંદર આ ફેરફારો થતા જોવા મળે. એટલે અહીંયા આ પ્રાણીઓ છે એ દર માસે જે ગર્ભધારણ કરવા માટે અથવા તો લિંગી પ્રજનનની દ્રષ્ટિએ સક્ષમ બને છે, જ્યારે આ ફેરફારો છે આ પ્રાણીઓ છે એ ઋતુકીય હોય છે. એટલે કે મતલબ ચોક્કસ ઋતુ દરમિયાન જ એ પ્રાજનનિક રીતે અથવા તો ગર્ભધારણ કરવા માટે એ સક્ષમ હોય છે. હવે જુદું જુદું જે પ્રાણીઓ ચોક્કસ ઋતુ દરમિયાન પ્રાજનનિક દ્રષ્ટિએ સક્રિય બને અથવા તો પ્રાજનનિક તબક્કા માટે સક્રિય બને, પ્રાજનનિક તબક્કા માટે સક્રિય હોય એને ઋતુ સંવર્ધકો તરીકે ઓળખવામાં આવે છે. અને ઘણા સસ્તનો છે એ સમગ્ર પોતાના પ્રાજનનિક વય દરમિયાન સતત એ સક્રિય રહે છે, તો એને સતત સંવર્ધકો તરીકે ઓળખી શકાય. લખીએ આપણે અમુક સસ્તનો તેના સમગ્ર પ્રજનન વય દરમિયાન પ્રાજનનિક રીતે સક્રિય હોય તો એને સતત સંવર્ધકો તરીકે ઓળખવામાં આવે છે. હવે આ જે બધા ફેરફારો થતા હોય છે એ પછી ઋતુ સંવર્ધકો હોય કે સતત સંવર્ધકો હોય, આપણે આગળ અભ્યાસ કરીશું કે આ બધા જ ફેરફારો છે એ શરીરમાં થતા અંતઃસ્ત્રાવી પરિવર્તનને લીધે શક્ય બને છે. આ જ પરિણામે જ્યારે કોઈ એક સજીવ, એ પછી વનસ્પતિ હોય કે પ્રાણીઓ હોય, જ્યારે એ કોઈ એક તબક્કામાંથી બીજા તબક્કામાં પહોંચે કે બીજામાંથી પહેલામાં પ્રવેશ કરે ત્યારે એમાં અંતઃસ્ત્રાવો જવાબદાર હોય છે. એટલે એમના જે આપણે એમ કહી શકીશું કે કોઈ પણ સજીવ હોય એમાં વનસ્પતિ હોય કે પ્રાણી હોય એ ત્રણેય તબક્કાની જે સંક્રાંતિ અવસ્થા છે, એટલે કે પ્રજનન વય અને પૂર્વ પ્રજનન વય વચ્ચેનો સમયગાળો, એટલે આમાંથી આમાં રૂપાંતરિત થવું, એ જ રીતે પ્રજનન વયમાંથી પશુ પ્રજનન વયમાં રૂપાંતરિત થવું, તો આ જે સંક્રાંતિ સમયગાળો છે એ સંક્રાંતિ સમયગાળો એ અંતઃસ્ત્રાવોને લીધે શક્ય બને છે. એટલે કે એના માટે અંતઃસ્ત્રાવો જવાબદાર છે. હવે આપણે એમ કહી શકીએ તો શું માત્ર અંતઃસ્ત્રાવો જવાબદાર છે? તો અહીંયા તો આપણે ઋતુ શબ્દ કેમ વાપરો? 100% સાચી વાત છે. માત્ર અંતઃસ્ત્રાવો નહીં, અંતઃસ્ત્રાવો અને પર્યાવરણીય પરિબળો વચ્ચેની આંતરક્રિયા પ્રજનન ક્રિયાને નિયંત્રિત કરે છે. ફરી પાછું, અંતઃસ્ત્રાવો અને પર્યાવરણીય પરિબળો વચ્ચેની આંતરક્રિયા એ પ્રજનન ક્રિયાને નિયંત્રિત કરે છે. મતલબ ચોક્કસ ઋતુમાં જેવા પરિબળોમાં ફેરફાર થાય, વાતાવરણીય પરિબળોમાં ફેરફાર થાય, એ વાતાવરણીય પરિબળોની અસર કોના ઉપર થાય છે? શરીર ઉપર. અને શરીરની અંદરથી ચોક્કસ પ્રકારના અંતઃસ્ત્રાવો રિલીઝ થાય છે, મુક્ત થાય છે, અને એની અસર નીચે સજીવ છે એ પ્રજનન માટે તૈયાર થાય છે. સજીવ અને આ ઉપરાંત અલગ અલગ ઋતુ છે, એ અલગ અલગ ઋતુ એટલે કે પર્યાવરણીય પરિબળો છે એ સજીવોની વર્તણૂકને પણ સાંકળે છે. તમે સાંભળ્યું હશે કે જે ચોમાસા દરમિયાન જે કોઈ પણ પ્રકારના નેશનલ પાર્ક છે એ ક્લોઝ કરી દેવામાં આવે છે. શા માટે? તો કે આ સમયગાળો એવો છે, વર્ષા ઋતુનો સમયગાળો, કે જે મોટા ભાગના જંગલી પશુઓ માટે પ્રજનન કાળ છે. હવે આપણો જે આ નેશનલ પાર્ક કે સેન્ચ્યુરી છે એનો ઉદ્દેશ્ય જ સજીવોના સંવર્ધન માટેનો છે. તો આ સમયગાળા દરમિયાન એમને કોઈ પણ બાહ્ય ડિસ્ટર્બન્સ ન થાય એના માટે આ સમયગાળા દરમિયાન એમની મુલાકાત બંધ કરી દેવામાં આવે છે. તો આ
અહીંયા તો કે વાતાવરણ પ્લસ આપણે એમ કહી શકીએ કે એમનું જે મેટિંગ સિઝન છે, પ્રજનન સમય છે, એ દરમિયાન એમનો સ્વભાવમાં પણ ફેરફાર થતો હોય છે. તો આ બધી જ જે વાતાવરણીય અને અંતઃસ્ત્રાવી સંયુક્ત અસર છે એ સજીવોની અભિવ્યક્તિ ઉપર પણ અસર કરે છે. હવે મિત્રો આ વાત જે હતી એ લિંગી પ્રજનન માટે જનરલ વાત હતી. હવે સ્ટેપ બાય સ્ટેપ આપણે લિંગી પ્રજનનની જે ઘટનાઓ છે એનો આપણે આગળ અભ્યાસ કરીશું. લિંગી પ્રજનનની ઘટનાઓની અંદર આ યુગ્મનજ એટલે કે ફલનની પહેલાની ઘટના, ફલન અને ફલન પછીની ઘટના. ફલન પહેલાની ક્રિયા એટલે કે પૂર્વ ફલન ઘટનાઓ, ફલન એટલે કે કેવી રીતે નરજન્યુ અને માદાજન્યુનું જોડાણ થાય છે, અને ત્યારબાદ ફલન પછી આગળ વિકાસ કેવી રીતે થાય છે એ પશ્વ ફલન ઘટનાઓ છે. એ સ્ટેપ બાય સ્ટેપ આપણે અભ્યાસ કરીશું.